મીડિયાથી કંઈ નથી થવાનું. જયંતિભાઈની કેસેટ બહાર પાડી એ વ્યાજબી વાત નથી. હવે મીડિયામાં જતા નહીં, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. હાજી. એ દુર્લભજીભાઈ બોલો. હા, બોલો છું. એ આપણે નાની વાવડીથી રોડના પ્રશ્ન માટે અમે આવ્યા હતા એક દિવસ, બરોબર 10 દિવસ પહેલા. બરોબર. તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી, તો શું થયું છે? તમે હાજર નહોતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા તેથી. તમે જે તમારા રસ્તા માટેની ધીરે ધીરે એક એક ગ્રાન્ટ નાખવાની જયંતિભાઈને કહી દીધું છે. હા એમાં થોડુંક અત્યારે તમે કહેશો કે મને આ 10 લાખની નાખી દો ને 15 લાખની નાખી દો ને રસ્તો પૂરો કરી દો, હા એવું શક્ય નથી. કારણ કે પંચાયત કામ કરવા તૈયાર છે. હકીકત આપણો સર્વે નંબર આવે છે નગરપાલિકામાં, હા છતાંય આમને તમારી સુવિધા મળે એમાં અમે કોઈ ના ન હોય. બરોબર, તમે તે સહકાર આપજો. મેં જયંતિભાઈને કહી દીધું છે ગ્રાન્ટ અત્યારે નાખશે, એક ચાલુ કરાવશે, અને તમે બધા ભેગા થઈને નક્કી કરો ક્યાંથી ચાલુ કરવું એમ. પછી તમે કહેશો અહીંયા ચાલુ કરવું તો અહીં ન કરવા દીધું, અહીં ન કર્યું, પછી અંદરો અંદર તમારી અહીંયા તાણખેત જાજી છે. એ બધા મારી પાસે રિપોર્ટ આવ્યા છે. પણ હવે એ લોકો તો અમને કઈ આવ્યા નથી, કઈ કીધું નથી કે રોડ તમારે કરવો કે હા ના કેવી રીતે આવી રીતે છે એવું કઈ કહી દીધું છે, થશે. ધીમે ધીમે કરી લેશું. ચોમાસા પહેલા તમારો એક ટુકડો કરાવી લેશું. હો, બરોબર, કઈ વાંધો નહીં. એટલે હજુ તો ફાઇનલ ગ્રાન્ટ આતે પાસ કરવા મૂકી નથી. એમાં તો પ્રોસેસ કરતા થોડોક ટાઈમ લાગે ને. અમારો ગ્રાન્ટ લખાય, પછી એની પ્લાન્ટ એસ્ટિમેટ બને, મંજૂરી આવે અને વર્ક ઓર્ડર દઈએ, પછી થાય કામ. સમજ્યા? એટલે કમસે કમ તમારે મહિનો 2 મહિના ગણવાના છે. કઈ વાંધો નહીં, સારું. બરોબર. ચોમાસા પહેલા તમે રોડ એક ટુકડો કરાવશો અત્યારે, કારણ કે તમારી લંબાઈ જાજી છે. બરોબર, એટલે પાછળ જે રહી ગયા છે એને ધીમે ધીમે 2 ટુકડે 3 ટુકડે કરીને પૂરું કરી દઈશું આપણે. એમ તો 2 ટુકડા તો શેરીના થઈ જ ગયા કેવાય ને, કેમ કે અમારી આખી મેઇન 2 થઈ ગયા છે. તમારો વિસ્તાર બાકી છે, એમાં 2 કરવા પડે એમ છે. તમારો જે વિસ્તાર રહ્યો ને, તમે જે માંગણી લઈને આવ્યા હતા એ જ વિસ્તારની વાત કરું છું. બાકી તમને બીજું એ કહી દઉં કે મીડિયા થી કઈ નથી થવાનું. તમે પત્રકારોને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે. વાત સાચી, કામ કરવાનું. હમણાં તમારી જે ઓલી જે ભાઈ જયંતિભાઈ ની કેસેટ તમે બહાર પાડી, આ વ્યાજબી વસ્તુ નથી થતી, છતાં અમે અમારી પોઝિટિવ છે બધી. સમજો? પણ એમ નહીં, જયારે ઈ મળ્યા હતા અમે 8 મહિના પહેલા તમે આ પ્રશ્ન લઈને આવ્યા હતા, ત્યારે આવું કેટલા ટાઈમ થી કે છે? હવે એવું નથી અમને 8 મહિના પહેલા. પણ વિષય તમે કીધું ને, તમે વિસ્તાર છે તમારો નગરપાલિકામાં, તમે મતદાન કરો છો એનો અર્થથી નથી કે તમને અહીંયાથી, કારણ કે જ્યાં રેવન્યુ વિસ્તારો હોય ત્યાં પૈસા રેવન્યુ જે વિસ્તારમાં હોય પૈસા વાપરી શકે. સમજ્યા? પણ વાત સાચી. તો જયંતિ બાપા એમ કહી દે કે અમારામાં આવતું નથી, તમે નગરપાલિકા જો, તો અમે ક્યાં વહી જાય? અમારે તો એને કઈ લેવા દેવા નથી. હવે તો તમે આવી ગયા બધા, તમે ને વાવડી આખું ગામ અને નગરપાલિકા વિસ્તાર કોર્પોરેશનમાં આવી ગયું છે. હવે તો કઈ તમારો કોઈ ભેદભાવ નથી રહ્યો. હવે શું કામ આવે છે? હવે તો આ એક તમારો જેટલો લાભ લેવાય તો લઈ લ્યો ને, કે રખડવા કરતા, એમ કહું. પણ ઈ તો અમે ના કરતા. કઈ રિપોર્ટ આવે ઉપરથી કે આ રોડ આટલો બનવાનો છે, મંજૂર થયો આ તે, તો ખબર પડે ને. હવે એમનામ તમને ક્યાંથી ખબર પડે કે આ પાડી છે કે ના? 15 દિવસ તો થઈ ગયા. હા, બરોબર છે. તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને બધા? હા, કરવાનું જ છે. ધીરજ રાખીને રાખજો, મીડિયમ કે જાતા નહીં. બરોબર, હું જયંતિભાઈ કહું. હો, કઈ વાંધો નહીં. હા. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં.